ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. અને આરતી, શરૂઆત કરીએ. આજે કયા સ્ટોક્સ પર ફોકસ રાખીશું? જી ગુડ મોર્નિંગ. અને શરૂઆત આપણે સીએનબીસી બજારના જે એક્સક્લુઝિવ સમાચાર છે અને જે સમાચાર પર મહોર લાગે છે એનાથી કરીએ. લેન્સકાર્ટ ફોકસમાં બ્લોક ડીલ અહીંયા થતી દેખાઈ શકે છે અને લેન્સકાર્ટમાં 1313 કરોડની મોટી બ્લોક ડીલ આપણને આવતી દેખાઈ શકે છે, જેમાં આલ્ફા વેવ આ બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે અને લગભગ 1.2% હિસ્સો અહીંયાથી તેઓ વેચતા જોવા મળશે. અને બ્લોક ડીલ માટે ફ્લોર પ્રાઇસે જો વાત કરી લઈએ તો લગભગ ₹630 પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ શકે છે, જેમાં કરંટ માર્કેટ પ્રાઇસથી 1.7% ડિસ્કાઉન્ટ પર આપણને આ ડીલ થતી દેખાઈ શકે છે. અને બ્લોક ડીલ બાદ 45 દિવસનો લોકઇન અહીંયાથી રહેતો દેખાઈ શકે છે, એટલે લેન્સકાર્ટ માટે ખાસ ધ્યાન રાખવાનું છે. આજે અહીંયા એક બ્લોક ડીલ આપણને થતી દેખાઈ શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રહેશે. નેક્સ્ટ જી શિપિંગનું કાઉન્ટર છે. શેર બાયબેકને મંજૂરી મળતી દેખાઈ રહી છે અહીંયા, અને ₹1530 પ્રતિ શેરના ભાવ પર આ બાયબેકને બોર્ડ તરફથી મંજૂરી મળી છે. 58.82 લાખ ઇક્વિટી શેર્સના બાયબેકને મંજૂરી મળી છે, જેમાં કંપની શેર બાયબેક પર 900 કરોડ સુધીનું ખર્ચ અહીંયાથી કરતી જોવા મળશે. એટલે જી શિપિંગ માટે ધ્યાન રાખવાનું છે. જે રીતે બાયબેકને મંજૂરી મળી છે એને લીધે ફોકસ રહેશે અહીંયા. નેક્સ્ટ ટાટા પાવરનું કાઉન્ટર છે. હવે અહીંયા જુઓ, સોલાર પ્રોજેક્ટ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું ખાસો એવો ઘટાડો આપણને આ કાઉન્ટર પર આવતો દેખાયો હતો, જે પ્રમાણે અહીંયાથી કંપનીના વિરુદ્ધમાં એક ચુકાદો આવતો જોવા મળ્યો હતો. એને કારણે ટાટા પાવરમાં નેગેટિવ એક્શન જોવા મળ્યું હતું. આજે એક પોઝિટિવ સમાચાર એટલા માટે કારણ કે સબસિડરી TPRELએ બિકાનેરમાં સોલાર પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને ટાટા સ્ટીલ માટે 72.5 મેગાવોલ્ટ કેપ્ટિવ સોલાર પ્રોજેક્ટ અહીંયાથી શરૂ કરવામાં આવ્યો છે. આ બીજી બાજુ ટાટા સ્ટીલ માટે ડિકાર્બનાઇઝેશન અને સસ્ટેનેબિલિટીને અહીંયાથી સપોર્ટ મળતો જોવા મળશે પ્રોજેક્ટ જે શરૂ કરવામાં આવ્યો છે એને કારણે. અને પ્રોજેક્ટથી વાર્ષિક લગભગ 166 MU ગ્રીન એનર્જી ઉત્પાદનની ક્ષમતા અહીંયા બનતી દેખાઈ રહી છે, અપેક્ષા છે. આ સાથે પ્રોજેક્ટ પછી જે TPREL છે એની રિન્યુએબલ યુટિલિટીની વાત કરી લઈએ તો એની ક્ષમતા લગભગ 12.3 ગીગાવોટ થતી દેખાઈ રહી છે. એટલે ધ્યાન રાખવાનું છે. કંપનીની સબસિડરી દ્વારા નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને લીધે ટાટા પાવર પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર તેજસ નેટવર્કનું છે. ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાયા છે ને ઓર્ડર TCS પાસેથી મળ્યો છે. લગભગ 1537 કરોડનો ઓર્ડર મળ્યો છે અને BSNL 4G મોબાઈલ નેટવર્ક સાઇટ માટે ઇક્વિપમેન્ટ, એક્સેસરીઝ અને ઇન્સ્ટોલેશન મટીરિયલ્સ જે છે એના સપ્લાય કરવા માટેનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. રેડિયો એક્સેસ નેટવર્ક ટૂલ્સના સપ્લાય માટેનો ઓર્ડર પણ મળ્યો છે, એટલે તેજસ નેટવર્ક પર પણ ધ્યાન રાખવાનું છે. પોઝિટિવ એક્શન આજે પણ અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રહેશે. નેક્સ્ટ ડૉક્ટર અગ્રવાલ સેલ્સનું કાઉન્ટર છે. હવે અહીંયા જો વિશ્વનું પહેલું સેન્ટર ખોલવામાં આવ્યું છે, એટલે ખાસા પોઝિટિવ સમાચાર છે. જ્યાં આંખની હોસ્પિટલે ચેન્નઈમાં વિશ્વનું પહેલું સેન્ટર શરૂ કર્યું છે. પહેલું પિન હોલ પ્યુપિલોપ્લાસ્ટી એટલે PPE સેન્ટર અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. હવે આ સેન્ટરમાં શું થાય છે કે રેટિના અને કોર્નિયા સંબંધિત જટિલ સમસ્યાઓ જે છે અને એવી સ્થિતિ જેમાં સામાન્ય ચશ્મા કે IOL લેન્સ કામ નથી કરતા એની સારવાર માટે અહીંયા કામ જે છે તે થતું દેખાશે. એટલે ખાસા પોઝિટિવ સમાચાર છે. ડૉક્ટર અગ્રવાલ્સ હેલ્થ અહીંયા એક નજર રાખવાની છે. NBCCનું કાઉન્ટર ફોકસમાં રહેશે. ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે અહીંયા, જ્યાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પાસેથી કંપનીને ઓર્ડર મળ્યા છે ને ઓડિશા કેનેરા બેંક પાસેથી પણ ઓર્ડર મળતા દેખાઈ રહ્યા છે. કંપનીને કુલ 134 કરોડના મલ્ટિપલ ઓર્ડર્સ મળ્યા છે, એટલે NBCCના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શન અહીંયા આવતી દેખાઈ શકે છે. ટેક્સમેકો રેલ ફોકસમાં રાખવાનું છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કરાર કર્યા છે કંપનીએ જર્મનીની કંપની સાથે કરાર કર્યા છે, જ્યાં રેલવે વ્હીલ સેટ્સ અને એક્સિલ્સ માટે અહીંયાથી કરાર કરવામાં આવ્યા છે, એટલે ટેક્સમેકો પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા પણ એક પોઝિટિવ એક્શન દેખાઈ શકે છે. નેક્સ્ટ RPP ઇન્ફ્રાનું કાઉન્ટર છે. થોડા નેગેટિવ સમાચાર છે કંપની માટે. તામિલનાડુ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 205.89 કરોડનો ઓર્ડર હતો અહીંયાથી એ રદ કર્યો છે અને કંપનીએ ફેબ્રુઆરી 2026માં ઓર્ડર મળ્યો હતો, જે અહીંયાથી રદ કરવામાં આવ્યો છે. એટલે થોડી સેન્ટિમેન્ટલ નેગેટિવ ઇફેક્ટ આપણને કાઉન્ટર બતાવી શકે છે. તો RPP ઇન્ફ્રા અહીંયા એક ફોકસ રહેશે. અદાની પાવર પર ધ્યાન રાખવાનું છે, કારણ કે જોઈન્ટ વેન્ચર સાથે શેર પરચેસ એગ્રીમેન્ટ કરવાના સમાચાર આવી રહ્યા છે. અદાની પાવરે જોઈન્ટ વેન્ચર અદાની કોનેક્સ છે એની સાથે જોઈન્ટ વેન્ચર શેર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા છે અને ચંદેનવલે ઇન્ફ્રા પાર્કનો 100% હિસ્સો અહીંયાથી અદાની કોનેક્સ જે છે એને અહીંયાથી વેચવામાં આવશે. બીજી બાજુ 535.69 કરોડની જો આપણે વાત કરી લઈએ તો એમાં 100% હિસ્સો અદાની કોનેક્સને વેચતા જોવા મળશે.
મળશે. અદાની પાવરની ડેટા સેન્ટર સબસિડરી છે ચંદેન વલેપ ઇન્ફ્રા પાર્ક, જેને અહીંયાથી 100% હિસ્સો અદાની કોનેક્સને વેચવામાં આવશે. અને અદાની એન્ટરપ્રાઇઝિસ અને એજ કોનેક્સની જોઈન્ટ વેન્ચર કંપની છે અદાની કોનેક્સ, એટલે અદાની પાવર માટે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક એક્શન આપણને તેજી તરફની આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર કોટક મહિન્દ્રા ઇન્વેસ્ટમેન્ટનું કાઉન્ટર છે. મેનેજમેન્ટમાં ફેરફારને લઈને અહીંયા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં સિદ્ધાર્થ ગંડોત્રા છે એ કંપનીના CFO તરીકે તેમણે રાજીનામું આપ્યું છે અને 31 ઓગસ્ટે સિદ્ધાર્થનું CFO પદે તેમનો કાર્યકાળ જે છે તે અહીંયાથી પૂરો થઈ રહ્યો છે. એની જગ્યાએ હિરેન વોરાનીની કંપનીના CFO તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, જો 1 સપ્ટેમ્બરથી આ CFOનું પદ સંભાળતા જોવા મળશે. એટલે કોટક મહિન્દ્રા અહીંયા ધ્યાન રાખવાનું છે. મેનેજમેન્ટને લઈને જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એની અસર આપણને જોવા મળશે. અને છેલ્લે મારા તરફથી આઈટીમાંથી વિપ્રોની વાત કરી લઈએ તો પાર્ટનરશિપ વિસ્તરણના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં વિપ્રોએ ગૂગલ ક્લાઉડ સાથે સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશિપનો વિસ્તાર કર્યો છે અને જેમિનાઈ અને એજન્ટિક AI માટે સ્કેલઅપ કરવાની તૈયારી અહીંયા કંપનીની થતી દેખાઈ રહી છે. એટલે વિપ્રો પર એક ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક એક્શન આપણને આવતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર ખાસ કરીને લેન્સકાર્ટમાં આજે બ્લોક ડીલના લીધે ફોકસ રાખવાનું છે. એની સાથે ટાટા પાવર, તેજસ નેટવર્ક, ડોક્ટર અગ્રવાલ હેલ્થ જેવા કાઉન્ટર છે જ્યાં એક પોઝિટિવ એક્શન બનતી દેખાઈ શકે છે. તો આ બધા પર નજર રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચાર છે. ક્યાં ફોકસ? આથી ઉપર પોઝિટિવ સમાચાર સાથે શરૂઆત કરીશું. ખાસ કરીને એથર એનર્જી અને હીરો મોટોકોર્પ આ બે કાઉન્ટર આજે આપણને ફોકસમાં જોવા મળશે. એનું મેઇન કારણ એ છે કે હીરો મોટોકોર્પ જે છે તે એથર એનર્જીમાં પોતાનો જે હિસ્સો જે છે અહીંયા વધારી રહી છે અને 1758 કરોડનું વધુ અહીંયા રોકાણ જે છે તે હીરો મોટોકોર્પ એથર એનર્જીમાં કરશે. અને હાલમાં તેઓ શેર ધારક પાસેથી તેઓ અહીંયા એથર એનર્જીના શેર્સ જે છે તેઓ અહીંયા ખરીદશે. અત્યારે હાલમાં જે કંપનીનો હિસ્સો જે છે 29.88% તેઓ ધરાવી રહ્યા છે. આજે જ્યારે પૂરી ડીલ થઈ જશે ત્યારબાદ હીરો મોટોકોર્પનો હિસ્સો જે છે 32.8% થતો આપણને જોવા મળશે. ત્યારબાદ અહીંયા સ્ટાર સિમેન્ટ ખાસ ફોકસમાં છે. અહીંયા આ સમાચારને હું થોડાક અહીંયા પોઝિટિવ લઈ રહી છું, કારણ કે અહીંયા તેમનું કહેવું છે, એટલે કંપનીનું એવું કહેવું છે કે કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે 22 ઓગસ્ટથી તેમને રાજ્ય સરકારને કોઈ પણ પ્રકારની સેસ ચૂકવવાની નહીં રહે. પરંતુ અત્યાર સુધીમાં તેમને કહેવું છે કે FY26 સુધીમાં તેમને 35.5 કરોડ તેઓ ઓલરેડી ચૂકવી ચૂક્યા છે. 10.5 કરોડ તેમને FY27માં હાલ સુધીમાં તેઓ અહીંયા ચૂકવી ચૂક્યા છે. ખાસ કરીને અહીંયા MMDR એક્ટમાં થયેલા જે સુધારા બાદ, એટલે કે માઇન્સ એન્ડ મિનરલ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન્સમાં જે અત્યારે સુધારા કરવામાં આવ્યા છે તેને કારણે કરીને આ એક્શન જે છે અહીંયા લેવામાં આવી રહી છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી શકાય છે. ત્યારબાદ યુનિયન બેંક પર અહીંયા નજર કરશું. આ ખાસ કરીને જે લોકો બોન્ડમાં રોકાણ કરે છે તેના માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે, કારણ કે અહીંયા S&P યુએસના જે ડોલર સિનિયર અનસિક્યોર્ડ નોટ્સ એટલે જે બોન્ડ છે તેનું રેટિંગ અહીંયા હવે તેમને BBB કરી દીધું છે. એટલે ખાસ કરીને જે લોકો બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા છે એના માટે આ સમાચાર ખૂબ જ પોઝિટિવ છે. ત્યારબાદ નજર કરશું અહીંયા મહિન્દ્રા લાઈફ સ્પેસ માટે. અહીંયા કંપનીએ પોતાની જે 4 એસોસિએટ કંપની હતી તેનો જે હિસ્સો જે છે અહીંયા તેમને વેચી દીધો છે લગભગ 80 કરોડમાં. હવે આ જે ફંડ્સનો ઉપયોગ જે છે તે કંપની રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે, નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે તેને ડેવલપમેન્ટ કરવા માટે કરશે. ત્યારબાદ LICનું કાઉન્ટર અહીંયા ખાસ ફોકસમાં જોવા મળશે, કારણ કે અહીંયા બજાજ ફાઇનાન્સના 5000 કરોડના NCD ઇશ્યુઝ છે તેને અહીંયા સબસ્ક્રાઇબ જે છે LIC કંપનીએ અહીંયા કર્યા છે. એટલે એક નોર્મલ અપડેટ અહીંયા આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ LIC હાઉસિંગ ફાઇનાન્સ પર અહીંયા નજર કરીએ તો અહીંયા કંપની તરફથી ક્લેરિફિકેશન આવ્યું છે, જે ખાસ કરીને સુભાષ ચંદ્રાની અગેન્સ્ટમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે NCLTએ જે ઓર્ડર પાસ કર્યો છે તેના માટે તેમનું કહેવું છે કે NCLT ઓર્ડર માત્ર જે છે તે સુભાષ ચંદ્રા સામેની પર્સનલ ગેરંટી ઇન્સોલ્વન્સી કાર્યવાહી પૂરતી જ અહીંયા સીમિત રહેશે. જે બોરોવર્સ એન્ટિટીઝ છે તેના પર એની કોઈ ઇમ્પેક્ટ નહીં થાય. એટલું જ નહીં, અહીંયા LIC હાઉસિંગ ફાઇનાન્સ જે છે ત્યારે લોન અકાઉન્ટ્સની જે રિકવરીની જે પ્રક્રિયા, જે કાર્યવાહી જે છે અહીંયા યથાવત રાખશે. એટલે કહી શકાય કે એક રાહત અહીંયા જોવા મળતી આપણને મળી રહી છે. ત્યારબાદ નજર કરશું અહીંયા ઘણી બધી આપણે જોઈ રહ્યા છે ફંડ એક્શન બ્લોક ડીલ્સ થઈ રહી છે, જેમાં શરૂઆત અપોલો ટાયરથી કરશું. અહીંયા અપોલો ટાયર્સમાં ગઈકાલે મોટી બ્લોક ડીલ થઈ હતી, જેમાં વોરબર્ગ પિંક્સની જે શાખા છે તેને અહીંયા 2.7 કરોડ શેર્સ તેમને 435 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર તેમને વેચી દીધા હતા. સામે કોણે શેર્સ ખરીદ્યા છે તો કે ICICI પ્રો મ્યુચ્યુઅલ ફંડે, SBI લાઈફ ઇન્સ્યોરન્સે, બજાજ ફાઇનાન્સે અહીંયા શેર્સ તેમને ખરીદ્યા છે. ત્યારબાદ DCB બેંકમાં પણ ગઈકાલે આપણે જોયું કે ઓમાન ઇન્ડિયા જોઈન્ટ વેન્ચર ફંડે અહીંયા 37 લાખ શેર્સ તેમને વેચ્યા છે.
પ્રાઇઝની વાત કરશું તો આશરે આપણને 217.01 પ્રતિ શેરના ભાવ પર આપણને 37 લાખ શેર્સ અહીંયા વેચાતા જોવા મળ્યા છે. ત્યારબાદ હેપીએસ્ટ માઇન્ડટેક પર નજર કરીએ. અહીંયા શેર્સ ખરીદવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે, જ્યાં પોલ્યુનિન ઇમર્જિંગ માર્કેટ સ્મોલ કેપ ફંડે 8.30 લાખ શેર્સ તેમને ખરીદ્યા છે. એવરેજ વાત કરશો 429.92 પૈસા પ્રતિ શેરના ભાવ પર અહીંયા શેર પરચેસ કરતા આપણને જોવા મળી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે આ ફાઇનાન્સમાં પણ મોટી બ્લોક ડીલ્સ થઈ હતી, જેમાં આલ્ફા વેવ ઇન્ડિયાએ અહીંયા 1.92 કરોડ શેર્સ તેમને 168 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર વેચ્યા હતા. બીજી તરફ અગર જો નજર કરશો તો ઇન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજીએ લગભગ 23.81 લાખ શેર્સ તેમને અહીંયા ખરીદ્યા છે. બીજી તરફ અહીંયા સિંગ્યુલેટરી લાર્જ વેલ્યુ ફંડ્સે તેને અહીંયા 14.88 લાખ શેર્સ ખરીદ્યા છે. જે મધુસૂદન કેલા છે તેની અહીંયા અલ્ટરનેટિવ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. આ એની જે રેગ્યુલેટરી લાર્જ વેલ્યુ ફંડ જે છે એકચ્યુઅલી મધુસૂદન કેલાનું ફંડ છે, એક ઇન્સેન્ટિવ ફંડ્સ કંપની જે છે તેને આ શેર્સ જે છે અહીંયા ખરીદ્યા છે. ત્યારબાદ ફોકસમાં છે એ છે ફોસેકો ઇન્ડિયા. ગઈકાલે અહીંયા પણ ઘણી જ મોટી આપણને બ્લોક ડીલ થતી જોવા મળી હતી, ફંડ એક્શન જોવા મળ્યું છે, જેમાં પ્રમોટરે 11.51 લાખ શેર્સ તેમને અહીંયા વેચ્યા છે, જેની વેલ્યુ જે છે તે 5,897 કરોડની છે અને લગભગ 11.51 લાખ શેર્સ આપણને વેચાતા જોવા મળ્યા છે. હવે શેર્સ કોણે ખરીદ્યા છે તો કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે, મેરાઈ એસેટ મ્યુચ્યુઅલ ફંડે અને અહીંયા ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે શેર્સ ખરીદવાના સમાચાર જોવા મળી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીમાં પણ ગઈકાલે આપણને સારું એવું ફંડ એક્શન જોવા મળ્યું હતું, જેમાં તેની જ પ્રમોટર કંપની જે છે પ્રુડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ્સે 3,065 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 98.85 લાખ શેર્સ અહીંયા તેમને વેચ્યા છે. ખરીદદારનું નામ હજી આપણી સમક્ષ રજૂ થયું નથી. એટલે ચાને ગઈકાલે બહુ બધી બ્લોક ડીલ્સ છે તેના પર તો નજર રહેશે. સિવાય પણ ઘણા બધા ન્યૂઝ છે તેના પર અહીંયા ખાસ આજે દિવસ દરમિયાન એક્શન જોવા મળી શકે છે. જી, તો આ બધા સ્ટોક્સ ખાસ આજે આપણે ફોકસમાં રાખવાના છે. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાય.